જય શ્રી કૃષ્ણ, જય કુળદેવીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવ્ય વાર્તાઓ ચેનલમાં। મિત્રો, રોજ રાતે સૂતી વખતે કુળદેવીમાં જોડે આટલું જરૂર કરો અને પછી જુઓ સવારમાં તો મિત્રો આજનો માણસ સુખ સમૃદ્ધિ અને શાંતિ પાછળ આમ તેમ સુખી જીવનની શોધમાં ભટકતો હોય છે। મિત્રો, કોઈ પણ માણસને તેના જીવનમાં ફક્ત અને ફક્ત સુખ શાંતિ અને સમૃદ્ધિ જ જોઈએ છે। વ્યક્તિને ધન અને રૂપિયા જ જોઈએ છે અને સારું જીવન જીવવા માટે તે કેટલાય પ્રયત્નો પણ કરે છે। કોઈ પણ માણસને દુઃખ તો જોઈતું જ નથી કે તે દુઃખનો સામનો કરવાની શક્તિ પણ જોઈતી નથી। મિત્રો, કોઈ પણ તકલીફ સંકટ આવે તો એને કઈ રીતે સુલઝાવવી એ પછી તે પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું એનો રસ્તો કોઈને જડતો નથી। મિત્રો, દરેક વ્યક્તિને જીવનમાં ફક્ત સુખ ધન દોલત અને માયા મિલકતનો મોહ રહેતો હોય છે। તેથી મિત્રો, આ બધા પ્રકારની વ્યાધિ અને ઉપાધિઓમાંથી ઘેરાઈ ગયેલો વ્યક્તિ આખો દિવસ સુખને જ શોધતો હોય છે અને એટલા માટે દરેક માણસને સુખ જોઈતું હોય છે અને આ સુખ શાંતિ તેમજ ધન દોલત માયા મિલકતની પાછળ ભાગતો રહે છે। પરંતુ જો મિત્રો તમારે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ધન દોલત માયા મિલકતની પ્રાપ્તિ કરવી હોય તો તમે દરરોજ રાતે તમારી પથારીમાં સૂતા પહેલા તમારા જે કુળદેવી માતા હોય, તમે જે કુળદેવી માતાને માનતા હો તેમને પ્રાર્થના જરૂર કરવાની છે। મિત્રો, તમને બધાને જ ખબર હશે કે જો કોઈ દિવસ તડકા વગર છાંયડો આવતો નથી કે દુઃખ વગર સુખ પણ આવતું નથી, એવી જ રીતે પણ મળતું નથી। કોઈ પણ માણસને તેના કરેલા કર્મ તો મિત્રો ભોગવવા જ પડે છે। એટલે કે મિત્રો, કહેવાનો અર્થ એ છે કે તમે જેટલી મહેનત કરો છો તેટલું જ તમને ફળ મળે છે અને વધારાનું તો ભગવાન પોતે પણ આવે તો પણ તમને ન આપી શકે અને નથી મળતું। મિત્રો, એક વાત આપ સૌને જણાવવા માગીએ છીએ કે તમે તમારા રોજિંદા જીવનમાં જે કરો છો તે અને આખા દિવસમાં જે તમે કરો છો તે આ બધું એ તમારું કર્મ છે। મિત્રો, મને કે તમને જે ફળ આપવું છે તે આપણા એ કુળદેવી માના હાથની વાત છે, ભગવાન શ્રી પરમાત્માના હાથની વાત છે। એટલે કે મિત્રો, જેવો તમારો સર્વશ્રેષ્ઠ અને સેવાવાળો ભાવ હશે, સદગુણી અને પરોપકારી ભાવ હશે તો આપમેળે તમને મા કુળદેવી, મા ભગવતી, મા તમારા પર રાજી થશે। જો તમારો સ્વાર્થવાળો ભાવ હશે અને અધર્મના માર્ગે તમે ચાલતા હશો અને કોઈ ગરીબને કે અબોલ પક્ષીને ત્રાસ આપતા હશો તો તમને એટલું જ મળશે જેટલા તમે તેના માટે લાયક હશો। પછી ભલે ને તમે મહેનત કરતા હો કે ના કરતા હો, પણ તમારો જે પરિવાર છે તેના ભાગ્યનું અને તમારા ભાગ્યમાં જે હશે તેટલું જ તમને પરમાત્મા આપશે। મિત્રો, જો તમે વધારે ધન મેળવવા માંગતા હો કે વધારે દોલત મેળવવાની ઈચ્છા રાખતા હો અને સુખી જીવન જીવવા માંગતા હો તો તમારે તમારા કુળદેવી માતા પાસે પ્રાર્થના કરવી પડશે। અને મિત્રો, તમને જણાવી દઈએ કે પ્રાર્થના કરવાથી પણ તમને ન મળે, પરંતુ આપણે એ પ્રમાણે મહેનત કરી મજૂરી કરી અને તેને પામવા માટે તેનો પરિશ્રમ કરવો પડે છે। ક્યારેક જઈને માતાજી તમને સંકેત આપે છે અને સારો રસ્તો બતાવે છે। મિત્રો, મા કુળદેવીના આશીર્વાદથી તમે મહેનત કરીને ઘણો રૂપિયો કમાઈ શકો છો તેમજ ઘણી બધી ધન દોલત અને સુખ સંપત્તિને પણ મેળવી શકો છો। મિત્રો, મા કુળદેવી એવી તમારા અંદર કોઈ દિવ્ય શક્તિ અને ચમત્કારિક શક્તિ પેદા કરે છે અને તમારા જે વિચારો છે એ વિચારો સારા આવે અને એનાથી તમારી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તબિયત પણ સારી રહે અને તમે તમારા ધંધામાં રોજગાર અને શારીરિક આર્થિક પ્રગતિ કરી શકો, સુખ મેળવી શકો। તો મિત્રો, આપણે એવું કયું કામ કરીએ કે જેનાથી આપણી આવનારી પેઢીને પણ દુઃખ ના જોવું પડે કે આવું બધું
જોવાનો વારો ન આવે। મિત્રો, કહેવાનો મતલબ એ છે કે આપણે આપણા બાળકોને શિક્ષણ આપીએ અને કોઈ સારા વિચારો આપીએ અને બાળકને ભણાવી ગણાવીને તેઓનો હોશિયાર બનાવીએ, સારી રીતે નોકરી ધંધાએ લગાડવાનો, તો ધીરે ધીરે તમારી એક સમસ્યાનો અંત પણ આવી જશે। તેમજ મિત્રો, બીજું કે આપણા કર્મો ઉપર આધાર હોય છે આ બધી સફળતાનો। તેમજ ધારો કે તમારા વડવાઓની અને બાપદાદાની મિલકત હોય તો તે મિલકતને દીકરો ભોગવતો હોય છે। જે મિત્રો જોવા જોઈએ તો કોઈનો બાપ કરોડપતિ હોય કે પિતા કરોડપતિ હોય ને તેના ઘરે દીકરીનો જન્મ થાય છે તો તેને તેના જન્મ અનુસાર ફળ મળે છે, કારણ કે મિત્રો તે માવતરની અને વડવાઓની મિલકત છે અને તે દીકરાનો આપમેળે સુખ ભોગવવા મળે છે। મિત્રો, પૈસાવાળા પરિવારના ઘરે અથવા તો તેના પિતાના ઘરે દીકરીનો જન્મ થાય છે તો તે દીકરો કે દીકરી તો કશું જ કામ કરવાની કોઈ જરૂર હોતી નથી, પરંતુ એવું નથી હોતું મિત્રો કે પિતા દ્વારા કમાયેલું ફળ અને હિસ્સો દીકરો કે દીકરી જે હોય તે ભોગવે, પણ જ્યારે તેની પેઢીનું કર્મનું ફળ પૂરું થાય છે ત્યારે તેનો પણ સમય પૂરો થાય છે। મિત્રો, ત્યારે જ્યારે પિતાનો સમય પૂરો થાય છે એટલે કે જ્યારે પણ દીકરા પર જવાબદારીનો સમય આવવા લાગે છે ત્યારે એ મિલકત દીકરાને કઈ રીતે સાચવવી અને કઈ રીતે તેને આગળ તેનો વધારો કરવો એ દીકરા પર નિર્ભર કરે છે। તેથી મિત્રો, જો વારસદારમાં મળેલી વારસાગત પેઢીની મિલકત દીકરો કે દીકરી આડા રસ્તે વેડફી નાખે છે તો એના જીવનમાં દુઃખ આવે છે। અને જો એ બાપ દાદાઓની મિલકતને સારી જગ્યાએ વાપરે છે, એને સારા રસ્તે વાપરે છે, ધંધાનો વિકાસ કરે છે તો એ મિલકતને વધારી શકે છે અને તેનું જીવન સુધરી શકે છે। તેમજ મિત્રો, આવા દીકરાઓ તેમના વડવાઓનું અને માતા પિતાનું નામ દેશ વિદેશમાં પ્રચલિત કરે છે અને દેશનું નામ પણ ઉજ્જવળ કરે છે। તેમના નામને નવી ઊંચાઈનું સ્થાન અપાવે છે, જે નામ દ્વારા તેમના પિતૃ રાજી થાય છે, તેમના માવતર રાજી થાય છે અને તેમની આત્માને પણ સંતુષ્ટ મળે છે। અને મિત્રો, આવા દીકરાઓ ભાગ્યે જ કોઈ પેઢીમાં જન્મ લેતા હોય છે। મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે કે અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી જો તમને પસંદ આવતી હોય અને તમે આટલા સુધી વિડીયોને નિહાળી ચૂક્યા છો તો માં કુળદેવીમાં આપના પરિવારની રક્ષા કરે અને તમારી કુળદેવીમાં તમારા દરેક કાર્યમાં તમને સફળતા મેળવાવે તે ભાવથી હું આપ સૌને વિનંતી કરું છું કે આજના વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આજના જમાનામાં કોઈ ઘરની સંતાન જો બગડી ગઈ હોય તો તેમને એક આ વિડીયો દ્વારા મારો નાનકડો સંદેશ પ્રાપ્ત થાય અને માં કુળદેવીના આશીર્વાદ અને જીવનમાં એક નવી દિશા મળી જાય। મિત્રો, હવે આપણે આગળ વાત કરવાની છે તો આપ સૌ એક વાતનો ખ્યાલ રાખવાનો છે કે જો ગરીબના ઘરે જો જન્મ થાય છે તો માતા પિતા કે બાપ હોય એવા જ દીકરા દીકરીઓ હોય છે અને દરેક સમાજમાં, દરેક વર્ણમાં, દરેક માણસમાં અને તેના કુટુંબમાં જેવા ગુણ હોય છે તેવા જ દીકરાના ગુણ આવે છે। પણ જો બાપ કરતાં બેટો સવાયો થાય એવી ઈચ્છા એક મા બાપ રાખતા હોય છે અને તેના ગુરુ હોય છે, આવી ઈચ્છા રાખતા હોય છે અને તેમને અંતર આત્માથી એવી લાગણી પણ હોય છે કે મારો પુત્ર, મારો દીકરો આજે નહીં તો કાલે અમારું નામ રોશન કરશે। એટલા માટે મિત્રો, આપણે એવા કર્મો કરવા જોઈએ કે આપણી આવનારી પેઢી સુખી થાય ને આ પેઢી પછીની આવતી દરેક પેઢીએ પણ કોઈ પાસે લાંબો હાથ ન કરવો પડે। તો આપણે આપણા કુળદેવી માને જે હોય એમને તમે માનતા હો, જે કુળદેવી માને એમને તમારે રોજ રાત્રે સૂતા પહેલાં તમારા કુળદેવી માને એક વિનંતી કરવાની છે મિત્રો, તેમણે અરજી કરવાની છે, એમને પ્રાર્થના કરવાની છે। મિત્રો, પ્રાર્થના એ પ્રકારે કરવાની છે કે તમે જ્યારે માતાજીની જે કુળદેવી માતાને માનતા હો તેમની સામે અરજી કરો છો અને તેમને સાચા હૃદયના ભાવથી સ્મરણ કરીને તેમનું આહ્વાન કરો છો ત્યારે તેમને એ કહેવાનું છે કે હે માં, હે કુળદેવી, અમારા જેટલા પણ દુઃખો હોય, અમારી જેટલી કંઈ પણ
ભૂલો હોય તેને માં કુળદેવી અમને માફ કરજો, ભૂલોને માફ કરજો. મિત્રો, માં કુળદેવીને આપણે સાચા હૃદયના ભાવથી કરગરવી અને રાજી કરવા માટે રોજ રાતે તમે સૂવો તે પહેલાં માં કુળદેવીને વિનંતી પ્રાર્થના કરવાની છે કે હે માં, અમારા જેટલા ગુનાઓ થયા હોય, ભૂલો થઈ હોય કે અમારા દ્વારા કોઈને જાણે અજાણે અપશબ્દ બોલાઈ ગયો હોય તો તમે અમને માફ કરજો અને અમારી આવનારી પેઢી અને અમારા આવનારા સમય માટે તમે અમારો આવનારા સમયને પણ સારો કરજો, જેના થકી તમારો વ્યવસાય સારો ચાલે અને જીવનનું પૈડું પણ સારું ચાલે. માં કુળદેવીની અરજી કરવાની છે કે હે માં, અમારા ઘરમાંથી ઝઘડા કંકાસને દૂર કરો અને શુદ્ધ વાતાવરણ ઊભું થાય એવા વિચારો આપો. હે કુળદેવીમાં, અમારા ઘરમાં તમે આવીને વાસ કરો અને અમારા પરિવારના દરેક સભ્યને તેમજ દરેક વ્યક્તિને સદબુદ્ધિ પ્રદાન કરો. હે કુળદેવીમાં, જેનાથી રિદ્ધિ સિદ્ધિ અમારા ઘરમાં વાસ કરે છે અને મા લક્ષ્મી પણ વાસ થાય અને મા કુળદેવીની કૃપા થાય, મા ભગવતીની કૃપા થાય. મિત્રો, એટલે કે મિત્રો તમે જોશો કે તમારા જીવનમાં અજવાળું છવાઈ જશે જ્યારે મા ભગવતી મા કુળદેવીની કૃપા થશે ત્યારે. મિત્રો, હાલ કળિયુગ ચાલી રહ્યો છે અને આ પછી પણ ફરી શક્તિ યુગનો વારો આવવાનો છે. એટલે કે કળિયુગમાં જે શક્તિને માનતા હશે અને ધાર્મિક હશે અને જે માણસ ધર્મના રસ્તા પર ચાલતો હશે અને કોઈનું અહિત નહીં કરતો હોય, અનિષ્ટિત કે ખોટું નહીં વિચારતો હોય, તેને આ કળિયુગમાં મા ભગવતી મા કુળદેવી કોઈના કોઈ સારા સંકેત ચોક્કસ આપશે. મિત્રો, સંકેત એવા પ્રકારના હશે કે તમને તેમના જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરશે અને તેમનું જીવન પણ ધન્ય કરશે. મિત્રો, એટલા માટે કુળદેવી માને રોજ દીવો કરવો જોઈએ, અગરબત્તી કરવી જોઈએ અને બની શકે તો કોઈ ગરીબને અથવા કોઈ સાધુ સંતને જમાડવા જોઈએ. કેમ કે મિત્રો, આવું બધું કરવાથી તમારા કર્મો સદકર્મો બને છે અને મા ભગવતી મા કુળદેવી પ્રત્યે કે માના પ્રત્યે તમારો નિસ્વાર્થ ભાવ હોય અને તમે તેની સાચા મનથી પૂજા કરતા હોવ અને માનતા હોવ તો ચોક્કસથી કુળદેવીને માતાજી રાજી થાય છે અને તમારા જીવનને તમે ધન્ય બનાવી શકો છો. એટલા માટે રોજ રાતે સૂતા પહેલાં તમે જે કુળદેવી માને માનો છો તેમને યાદ કરીને સૂવું જોઈએ અને સૂર્યની કૃપાથી પ્રથમ કિરણ સવારમાં નીકળે એટલે કે સૂરજ ઉગે તેની સાથે જ મા ભગવતી મા કુળદેવીને યાદ કરીને તેમનું સ્મરણ કરીને દરેક કાર્ય કરવું જોઈએ. મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમારા જીવનમાં પણ સોનાનો સૂરજ ઉગે અને તમારા ઉપર મા કુળદેવીની અસીમ કૃપા રહે, તમારા પરિવાર અને તમારા સ્નેહીજનો સૌ ઉપર મા ભગવતીની કૃપા રહે. તો એ જ પ્રાર્થના સાથે આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય કુળદેવીમાં, જય માતાજી, જય રામદેવ પીર, હર હર મહાદેવ. હર